કોકને 5,000 કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં. મારા પરિવાર વિરુદ્ધ કાંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું. એ દીકરી છું હું. દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી. સમાચારોમાં આગળ વાત કરીએ. જાણીતા કલાકાર કિંજલ દવે કે જે ખૂબ ચર્ચામાં હશે અને ચર્ચામાં એટલા માટે કે જેમની હમણાં સગાઈ થઈ છે. આ સગાઈ થયા બાદ ઉત્તર ગુજરાતમાં બ્રહ્મ સમાજને એક મિટિંગ મળે છે અને આ મિટિંગની અંદર એક નિર્ણય લેવામાં આવે છે કે કિંજલ દવે આંતરજ્ઞાતિમાં લગ્ન કર્યા છે એટલા માટે એમને અને એમના પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરી દેવામાં આવે. આ પ્રકારના સમાચાર વહેતા થતાં જ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે જાણીતા સિંગર કિંજલ દવેને સમાજમાંથી બહાર કઢાયાનો મામલો, કિંજલ દવે સાથે પરિવારને પણ એ સામાજિક બહિષ્કાર જે છે તે કરવામાં આવ્યો છે. કિંજલ દવે આખરે મૌન તોડી અને જવાબ જે છે તે આપ્યો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. કિંજલ દવે કોને અસામાજિક તત્વો કહ્યા, એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. દીકરીઓની પાંખો કાપવાની વાત થઈ રહી છે તેવી વાત કિંજલ દવે દ્વારા કરવામાં આવી છે. એક દીકરીને પોતાનો જીવનસાથી શોધવાનો હક નથી તેવી વાત અને તેઓ પ્રશ્ન જે છે તે સમાજને પૂછી રહી છે. મારો પરિવાર મારી ખુશીમાં ખુશ થાય છે એટલા માટે મને ગર્વ છે. હું એક ભક્તિમય પરિવારમાં જઈ રહી છું તેવો દાવો જે છે તે કિંજલ દવે દ્વારા કરવામાં આવી રહ્યો છે. દીકરીઓની પાંખો કાપવા વાળાને સમાજમાંથી બહાર કરો એવી વાત સમાજના આગેવાનોએ કરી, સમાજના આગેવાનોને કરી છે. બ્રહ્મ સમાજના આગેવાનોને એ બોલવા જે લોકોએ બોલ્યું છે અને જે લોકોએ નિવેદનો વિરુદ્ધમાં આપ્યું છે એમની સામે કિંજલ દવે હવે એ મૌન તોડીને એમને જવાબ આપ્યો છે. મારા પિતા અને પરિવાર પર વાત આવશે તો હું ભગવાન પણ છોડવા માટે તૈયાર છું. સાથે જ મારા જે પરિવાર છે એમને લઈને જે લોકો જો હવે કોઈ પણ જાતની પોસ્ટ કરશે અથવા કોઈ પણ અમારો વિરોધ કરશે તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશ તેવી વાત કિંજલ દવે દ્વારા કરવામાં આવી છે. ત્યારે કિંજલ દવે કે જેમની સગાઈ થયા બાદ એ ખૂબ ચર્ચામાં આવ્યા છે. ચર્ચામાં એટલા માટે કે સગાઈ થયા બાદના જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા એ જ સમયે એમની પહેલા જે સગાઈ થઈ હતી એમના એ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા અને આ બંનેની વચ્ચે ક્યાંક કોઈક વિરોધ કરી રહ્યું હતું તો ક્યાંક એમને સમર્થન કરી રહ્યા હતા. કોઈક એમને એ બધાએ આપી રહ્યા હતા કે અભિનંદન તમને આ સગાઈ બદલ, પરંતુ કોઈક એવી પણ કમેન્ટો કરી રહ્યા હતા કે તમે જે કરો છો એ ખૂબ ખોટું કરી રહ્યા છો. અને એની વચ્ચે સમાજના આગેવાનો અને સમાજની એક મિટિંગ મળે છે. ત્યાં એ નિર્ણય લેવામાં આવે છે કે કિંજલ દવે આંતરજ્ઞાતિમાં એ સગાઈ કરી છે એટલા માટે હવે આપણો સમાજ એને આવકારશે નહીં. સમાજે તો એવું પણ કહ્યું કે જો અન્ય કોઈ લોકો આપણા સમાજના એ કિંજલ દવે અથવા એમના પરિવારને આવકાર આપશે તો પછી એ પણ ગુનેગાર ગણાશે, એટલે સમાજના ગુનેગાર ગણાશે. એ પ્રકારનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ હાલ સામે આવ્યો છે જેની અંદર કિંજલ દવે કે જે હવે મૌન તોડીને જેમને એમનો વિરોધ કરી રહ્યા છે તેમને વળતો જવાબ આપ્યો છે. પ્રદીપ મારી સાથે જોડાયા છે. પ્રદીપ, જે રીતે કિંજલ દવે ખૂબ ચર્ચામાં આવ્યા, છેલ્લે હમણાં સગાઈ થઈ, એમના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, ક્યાંક એમને સમર્થન મળી રહ્યું હતું તો ક્યાંક એમનો વિરોધ થઈ રહ્યો હતો અને એની વચ્ચે એમનો સમાજ એક મિટિંગ મળે છે અને જેમાં એના સમાજના લોકોએ, સમાજના આગેવાનોએ આખા પરિવાર અને કિંજલ દવેનો બહિષ્કાર કરી દીધો કે હવે સમાજમાં ન જોઈએ. 6 ડિસેમ્બરના રોજ કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ થાય છે ને ત્યારથી એક મુદ્દો ચર્ચાની અંદર આવે છે. સૌથી પહેલા વર્ષ 2018ની અંદર કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે થાય છે ને ત્યારબાદ વર્ષ 2023ની અંદર એ સગાઈ તૂટે છે. સગાઈ તૂટવાનું કારણ શું હતા, શું એ કારણ ન હતા તેને લઈને હજી સુધી એવા કોઈ ખુલાસાઓ નથી થયા, પરંતુ લગભગ 2 થી 3 વર્ષના સમયગાળા બાદ ફરી એક વખત કિંજલ દવેની સગાઈ એ ધ્રુવીન શાહ સાથે થાય છે. ધ્રુવીન શાહ સાથેની સગાઈ દરમિયાન કિંજલ દવે અને ધ્રુવીન શાહના એ ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયાની અંદર સામે આવે છે કે જ્યાં કિંજલ દવે અને તેના પરિવાર અને સાથે ધ્રુવીન શાહ અને તેના પરિવારના સાથેના એ તસવીરો, સગાઈ દરમિયાનની તસવીરો 6 ડિસેમ્બરના રોજ મોડી સાંજે સામે આવે છે. જો કે સવારે સગાઈ થઈ ચૂકી હોય છે. ત્યારબાદ લગભગ 2 દિવસ સુધી સોશિયલ મીડિયાની અંદર સતત ચર્ચાનો વિષય રહે છે
કિંજલ દવે અને તેના પરિવાર અને સાથે ધ્રુવીન શાહ, આ તમામની ચર્ચાની વચ્ચે અચાનક જ કાંકરેજ ખાતે એક બ્રહ્મ સમાજની બેઠક મળે છે અને બેઠકની અંદર એક નિર્ણય કરવામાં આવે છે કે કિંજલ દવે અને તેમના પરિવારનો એ સામાજિક રીતે બહિષ્કાર કરવામાં આવે છે. અને બહિષ્કાર કરવા પાછળનું કારણ એ દર્શાવવામાં આવે છે કે કિંજલ દવે એ આંતરજ્ઞાતીય લગ્ન કરે છે, એટલે કે પોતાના સમાજની બહાર જઈને તેમને લગ્ન કર્યા અને તેના જ કારણે તેમનો આંતરજ્ઞાતીય લગ્નના કારણે સમાજની અંદરથી બહિષ્કાર કરવાની વાત સામે આવે છે. આ વાત સામે આવતાની સાથે જ સતત 24 થી 48 કલાક સુધી એ ગુજરાતની અંદર ચર્ચાઓ એ શરૂ થઈ કે કિંજલ દવેને સમાજમાંથી બહાર કાઢવામાં આવ્યા, આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોવાના કારણે. કાંકરેજ ખાતે એક બેઠક મળી હતી. એ બેઠકની અંદર બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત હતા અને એ જ આગેવાનો દ્વારા કિંજલ દવે અને તેમના પરિવારોને સમાજમાંથી બહાર કાઢ્યા છે. જો કે આ ચર્ચાઓ સતત 48 કલાક 24 કલાક સુધી એમને ચાલતી રહી અને ત્યારબાદ અચાનક જ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી કિંજલ દવે પોતાની વાતને લઈને પોતાના પરિવારની ઉપર જ્યારે વાત આવી હતી, જે આંતરજ્ઞાતીય લગ્ન કરવાનો મુદ્દો હતો તેને લઈને ખુલાસો કરતો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો છે. આ 5 મિનિટના વિડીયોની અંદર કિંજલ દવે એ આગેવાનો કે જેમને કાંકરેજ ખાતે બેઠક મળી હતી તેમને પણ જવાબ આપ્યો છે. સાથે જ એ જ આગેવાનોને જવાબ આપતા કિંજલ દવે એમ પણ કહ્યું છે કે જેમને કાંકરેજની અંદર બેઠકની અંદર પરિવારને એ બહાર કાઢવાનો જે મામલો હતો એ તમામને વળતો જવાબ આપ્યો છે. 5 મિનિટના સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરેલા વિડીયોની અંદર કિંજલ દવે તમામને આડે હાથ લેતા જવાબ આપતા કહ્યું છે કે પહેલાં સમાજની અંદરથી અસામાજિક તત્વોને બહાર કાઢો. જ્યારે મારા પરિવાર અથવા તો મારા કુટુંબીજનોની વાત આવશે ત્યારે હું કોઈની સામે નહીં જોઉં, માત્ર ને માત્ર મારો પરિવાર જ હશે. અને હવે આવનારા સમયની અંદર મને અથવા મારા પરિવારને લઈને કાંઈ પણ પ્રકારની નિવેદન અથવા ટીકા ટિપ્પણી કરવામાં આવે છે તો કિંજલ દવે ત્યાં સુધીની વાત કરી છે કે તેઓ ફરિયાદ પણ દાખલ કરશે. આખી આ ઘટનાની અંદર કાંકરેજ ખાતેની બેઠક મળી અને બેઠકમાં જ્યારે આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો ઉછળ્યો હતો એ દરમિયાન કિંજલ દવેને સમાજની બહાર એટલે કે બહિષ્કાર કરવાની જ્યારે વાત આવી કિંજલ દવે અને તેમના પરિવારને, ત્યારથી આ મુદ્દાની શરૂઆત થઈ. સૌથી પહેલાં એ સાંભળી લો કે જ્યારે આખી આ ઘટના બની, આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો ઉછળ્યો, કિંજલ દવેને આ સમાજમાંથી બહિષ્કાર કરાયો, ત્યારબાદ બહિષ્કાર કરનાર આગેવાનો કે જેમણે કાંકરેજની અંદર બેઠક બોલાવી હતી એ તમામને જવાબ દેતા કિંજલ દવે શું કીધું પહેલા એ સાંભળો. જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી, મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું. રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. એક બ્રહ્મકન્યા હોવાનું, એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું. અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે, બ્રહ્મ સમાજના લોકો છે, એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં. અને હું તો નસીબદાર છું કે મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં. મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ, મારા પિતા છે મને સપોર્ટ કરવામાં, પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ, દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે. આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે. હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં 2 દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યો હતો. ત્યારે શું 2-4 આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે. કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે. બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું, જેવી છું, જે પણ છું, મને ખૂબ આદરથી સત્કારથી એ લોકોએ સ્વીકારી છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર, નવકાર મંત્રના જાપ થાય છે, આવા પરિવારમાં હું જઈ રહી છું. મને ખૂબ જ ગૌરવ છે.
એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો, નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો, દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો. ચલો, આ બધી પ્રતિભાને બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ. હજી જૂના 18મી 17મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું, તમને બધાને ખબર છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલા, દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગે છે. એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે, આર્મીમાં છે, નેવીમાં છે, અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે. એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે. હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. કારણ કે એક દીકરી તરીકે, બ્રહ્મકન્યા તરીકે, જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં. તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું. મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું. અને કોઈ છોકરાને શું, જ્યારે પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું. એ દીકરી છું હું, બરાબર છે? એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે, એમ મેં પણ એક શરૂઆત કરી છે. આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ, તમને 5,000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો. અને આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મશક્તિઓને, શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી, જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય. જય માતાજી. તો આ કિંજલ દવેનો 5 મિનિટનો વિડીયો હતો. શરૂઆતથી અંત સુધી તેમને નારી શક્તિની વાત કરી. આજે દેશની અંદર નારી શક્તિએ ગૌરવ અપાવી રહી છે. તેજસ જેવા ફાઇટર પ્લેન એ દેશની નારીઓ ઉડાડી રહી છે. નારી શક્તિની તેમને વાત કરી. ઓપરેશન સિંદૂરનો પણ તેમણે ઉલ્લેખ કર્યો કે ઓપરેશન સિંદૂર દરમિયાન નારી શક્તિ કે જે દેશની 2 નારી એ આખું ઓપરેશન સિંદૂર લીડ કરી રહી હતી. આજે આપણે તેજસ ઉડાડી રહ્યા છીએ, અંતરિક્ષની પણ તેમણે વાત કરી. અલગ અલગ એ મુદ્દાઓ આધારિત તેમણે નારી શક્તિની આખી વાત કરી. અને અંતે કિંજલ દવે એક વાત કહી કે જ્યારે મારા અને મારા પરિવાર ઉપર વાત આવશે ત્યારે હું ભગવાનને છોડવા માટે પણ તૈયાર છું. કાંકરેજની અંદર જે બેઠક મળી હતી, બ્રહ્મ સમાજના આગેવાનો હતા, તેમને આડે હાથ લેતા તેમ પણ કહ્યું કે એ આગેવાનોની બેઠક મળી હતી કે જ્યાં તેમનું પોતાના ઘરમાં કશું નથી ચાલતું. એ આગેવાનોને 5,000 રૂપિયા નોકરીએ રાખવા માટે પણ કોઈ તૈયાર ન હોવાની વાત કિંજલ દવેએ કરી છે. અને સાથે જ તેમણે આખી આ ઘટનાની અંદર તેમના જે ધ્રુવીન શાહ સાથે એ સગાઈ કરવામાં આવી છે, તેમના પરિવાર વિશે, બંને પરિવારને લઈને પણ કિંજલ દવેએ વાત કરી છે. તેમણે પોતાના પરિવારમાંથી તેમના પિતા અને માતાનો પણ આભાર માન્યો કે તેમને આ નવી જિંદગીની શરૂઆત કરવા માટે કિંજલ દવેને સમર્થન આપ્યું. અને સાથે એમ પણ કહ્યું કે ધ્રુવીન શાહ કે જેમની સાથે તેમની સગાઈ થઈ છે, આખો ભક્તિમય પરિવાર છે અને એ પરિવારની અંદર તેઓ જઈ રહ્યા છે. અને સાથે જ સમાજમાંથી દૂર કરવાની જ્યારે વાત કરવામાં આવી ત્યારે કિંજલ દવે એવું પણ કહ્યું કે સમાજમાંથી દૂર કરવાની વાત જો આવતી હોય તો કેટલાક અસામાજિક તત્વો જે સમાજની અંદર છે એમને દૂર કરવા જોઈએ. એમને દૂર કરી અને એમને સમાજમાંથી બહિષ્કાર કરવાની વાત એ કિંજલ દવેએ કરી છે. જો કે હવે જોવાનું રહેશે કે આ આખા વિડીયો બાદ બ્રહ્મ સમાજના આગેવાનોને જ્યારે જવાબ આપ્યો છે, સાથે સાથે નારી શક્તિની કિંજલ દવેએ વાત કરી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે કાંકરેજ ખાતે જે બેઠક મળી હતી એ ફરી એકવાર બેઠક ક્યારે મળે છે, અથવા તો એ આગેવાનો કે જે બેઠકની અંદર હાજર હતા એ આગેવાનો કયા પ્રકારનું સ્ટેન્ડ લે છે, શું નિવેદનો આપે છે, એ હવે જોવાનું રહેશે. ભાવિક પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે કલાકાર
એક સિંગર પોતાનું આગવું સ્થાન એમણે કર્યું છે. સમાજનું નામ જ્યારે કિંજલ દવે આવે એટલે સમાજનું નામ પણ એમની સાથે આવે કે ભાઈ દવે છે. અને હવે એ સમાજ કે જેમનો એક વિડીયો અને એક મિટિંગ જે છે તે મળી, એ મિટિંગની અંદર એ નિર્ણય લેવામાં આવે છે કે આંતરજ્ઞાતીય લગ્ન જે સગાઈ કરી છે ને હવે લગ્ન કરવા માટે જઈ રહ્યા હશે એવા જે લોકો છે ને એવા પરિવારને આપણે સમાજમાંથી બહિષ્કાર કરી દેવો જોઈએ. આ પ્રકારની વાત સમાજે કરી. જોકે આ નિર્ણય બાદ કેટલાક એવા સમાજો છે કે જેમણે આ નિર્ણયને સમર્થન આપ્યું છે, તો કેટલાક એવા સમાજો છે કે જેમણે વિરોધ કર્યો છે કે આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ, આ પ્રકારના નિર્ણયો ન લેવા જોઈએ. આજની સદી, આજે 21મા યુગમાં અને સાથે જ આપણે જે પ્રકારે જીવીએ છીએ, જે લાઈફસ્ટાઈલમાં છીએ, એ પ્રમાણે સૌ કોઈને રહેવું ગમતું હોય છે. 21મી સદીમાં આ પ્રકારના નિયમો હજુ પણ ચાલે છે, તેને લઈને હજુ પણ ચર્ચાઓ છે. સોશિયલ મીડિયા પર અલગ અલગ રીતે એ ચર્ચાઓ થઈ રહી છે, ક્યાંક ટ્રોલ થઈ રહ્યા છે, ક્યાંક ટ્રેન્ડ થઈ રહ્યા છે, ક્યાંક વિવાદ થઈ રહ્યો છે, ક્યાંક વિવાદ થઈ રહ્યો છે, તો ક્યાંક એ કમેન્ટોનો મારો ચાલી રહ્યો છે. જોકે એની વચ્ચે કિંજલ દવેએ જે લોકોએ આ નિર્ણય લીધો છે ને જે સમાજના આગેવાનો છે કે જેમણે અવારનવાર આ વિશે બોલ્યા છે, તેમને વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે અસામાજિક તત્વોને પહેલાં દૂર કરો સમાજમાંથી, પછી બીજાને દૂર કરવાની વાત કરજો. હવે કિંજલ દવેએ જોકે નામ તો નથી લીધું, પરંતુ અસામાજિક તત્વો કોણ કે જેમણે આ પ્રકારની વાત કહી છે, અથવા તો કિંજલ દવે કે જેમણે શરૂઆતથી લઈને અંત સુધીની આખી ઘટના જે છે તેનું વર્ણન કર્યું છે, મહિલા સશક્તિકરણની વાત કરી છે અને કહ્યું છે કે તેજસથી લઈ અને એરપોર્ટમાં ફ્લાઇટ ઉડાવતી દીકરીઓ જે છે ને તેને પણ આપણે એવું દીકરી કહે છે, સન્માન આપીએ છીએ, તો શું બીજા કોઈ દીકરીઓને અમને અમારો જીવનસાથી ચૂઝ કરવાનો એટલે કે પસંદ કરવાનો હક નથી? મારો પરિવાર ખુશ છે, મારો પરિવાર રાજી છે, મારા પિતા રાજી છે, તો હું પણ રાજી છું. અને જે દિવસે મારા ઘર પરિવાર પિતા ઉપર વાત આવશે ત્યારે ભગવાનને પણ છોડી દઈશ. આ પ્રકારની વાત કિંજલ દવે આક્રોશ સાથે કહી છે અને એમાં આક્રોશ દેખાયો છે. એની વાતમાં એની આંખોમાં આક્રોશ દેખાયો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સમાજના આગેવાનો હવે શું પ્રતિક્રિયા આપે છે, કારણ કે સમાજના આગેવાનોએ ભેગા થઈને એક નિર્ણય લીધો છે અને નિર્ણય હાલ ક્યાંક ને ક્યાંક વિવાદનું કેન્દ્ર બનતું હોય તેવું પણ લાગી રહ્યું છે.